નમસ્કાર દોસ્તો, વીબી ન્યૂઝ ડિજિટલ ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ। બગોદરા ધંધુકા હાઈવે પર રિક્ષા પાછળ કાર ઘૂસી જતા મહિલાનું મોત, બાળકો સહિત 8ને ઈજા। બગોદરા ધંધુકા હાઈવે પર હોટેલ સામે આજે સવારે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો। સ્વિફ્ટ કારે રિક્ષાને પાછળથી જોરદાર ટક્કર મારતા રિક્ષા રોડની બાજુમાં આવેલા ખાડિયામાં પલટી ખાઈ ગઈ હતી। આ અકસ્માતમાં રિક્ષામાં સવાર એક મહિલાનું ઘટના સ્થળે જ મોત થયું હતું, જ્યારે અન્ય મુસાફરોને ઈજા થતાં હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા। સગીરા પર દુષ્કર્મ ગુજારનાર આરોપીને 20 વર્ષની સખત કેદ, 40,000નો દંડ। નડિયાદની સ્પેશિયલ પોક્સો કોર્ટ દ્વારા સગીરાને લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુજારવાના કેસમાં આરોપી યુવકને દોષિત ઠેરવી 20 વર્ષની સખત કેદની સજા ફટકારવાનો ચુકાદો આપવામાં આવ્યો છે। તેમજ કોર્ટે આરોપીને ₹40,000નો દંડ પણ કર્યો છે, જ્યારે ભોગ બનનાર સગીરાને સરકાર દ્વારા ₹1 લાખનું વળતર ચૂકવવા આદેશ કર્યો છે। એસઆઈઆર જિલ્લામાં 16.37 લાખ મતદારોના ફોર્મનું ડિજિટલાઇઝેશન। ભાવનગર જિલ્લામાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનની કામગીરી પૂર્ણ થતાં આજે શુક્રવારે મુસદ્દા યાદી પ્રસિદ્ધ કરવામાં આવી હતી। સુરેન્દ્રનગર હોમગાર્ડ કચેરીનો ક્લાર્ક 3,000ની લાંચ લેતા ઝડપાયો। સુરેન્દ્રનગર એસીબી પોલીસે ₹3,000ની લાંચ લેતા હોમગાર્ડ કચેરીના હેડ ક્લાર્કને રંગે હાથે ઝડપી પાડ્યો છે। આરોપી હેડ ક્લાર્કે કરાર આધારિત ડ્રાઈવરને ડબલ શિફ્ટનું માનદ વેતન મંજૂર કરાવ્યું હોવાનું કહી 3,000ની લાંચ માંગી હતી। આડા સંબંધને કારણે મામાને બદલે ભાણેજની હત્યા કરી નાખી, 6 જબ્બે। ગોંડલ કોટડા સાંગાણીના પડવલામાં આવેલા કારખાનામાં મજૂરી કરતા મૂળ બિહારના ચંદનરાય, ઉંમર 26ની હત્યા કરાયેલી લાશ ગત બુધવારે રાત્રે રીબડા નજીક અવાવરૂ જગ્યાએથી મળી આવી હતી। ગોંડલ તાલુકા પોલીસે ભેદ ઉકેલી મૂળ બિહારના 6 આરોપીઓને ઝડપી લીધા છે। દારૂની મહેફિલમાં ચંદનની હત્યા કરાયાનું બહાર આવ્યું છે। પુત્રના લગ્નના ટેન્શનમાં રહેતી માતાએ જીવન ટૂંકાવ્યું। વડોદરા વાઘોડિયાની એક કંપનીમાં નોકરી કરતા યુવકના લગ્ન નહીં થતા ટેન્શનમાં રહેતી માતાએ બિલ્ડિંગની અગાશી પરથી નીચી પડતું મૂકીને જીવન ટૂંકાવી દીધું હતું, જે અંગે કપુરાઈ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ઉના વેરાવળ રોડ પર દીપડાનું મોત, અજાણ્યા વાહને અડફેટે લીધું હોવાની આશંકા, વન વિભાગે હાથ ધરી તપાસ। વાહનોથી સતત ધમધમતા રહેતા ઉના વેરાવળ રોડ પર એક દુઃખદ ઘટના સામે આવી છે। અહીં ડીએસસી સ્કૂલ નજીક એક દીપડો મૃત હાલતમાં મળી આવતા ચકચાર મચી હતી। પ્રાથમિક દ્રષ્ટિએ આ ઘટના હિટ એન્ડ રનની હોવાનું જાણવા મળી રહ્યું છે। વન વિભાગ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। જામનગર શહેર અને નાઘેડીમાં ઇંગ્લિશ દારૂ અંગે એલસીબીના ગઈરાત્રે 2 સ્થળે દરોડા। જામનગરની લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે જામનગર નજીક નાઘેડી વિસ્તારમાં સ્મશાન પાસે સૌપ્રથમ દરોડો કાઢ્યો હતો। ત્યાંથી રિક્ષા લઈને નીકળેલા શમીર રજાકભાઈ અંસારી, કે જે જામનગરમાં વૈશાલીનગરમાં રહે છે, જેને આંતરીને તેની રિક્ષાની તલાશી લેતા રિક્ષામાંથી 48 નંગ ઇંગ્લિશ દારૂની બાટલીનો જથ્થો મળી આવ્યો હતો। સુરત પાલિકાનો અણઘડ વહીવટ, ગોપીપુરાના દાઉજીના ખાંચાને બનાવી દીધો દાઉદજીનો ખાંચો। સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોન દ્વારા વિસ્તારના નામ માટે બનાવેલા બોર્ડમાં ઉતારેલી વેઠના કારણે કોટ વિસ્તારની એક ગલી ભગવાન શ્રીકૃષ્ણના મંદિર સાથે જોડાયેલી હોવાથી દાઉજી ખાંચા તરીકે ઓળખાતી હતી, પરંતુ પાલિકાએ નવા બોર્ડ લગાવ્યા છે, તેમાં દાઉજી બદલે દાઉદજીના ખાંચા તરીકે ઉલ્લેખ કરી દીધો છે। ભગવાન શ્રીકૃષ્ણ અને ભાઈ બલરામને સાથે જોડાયેલા આ વિસ્તારને દાઉદના ખાંચા તરીકે ઓળખાતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। જામનગર જિલ્લા કોંગ્રેસ દ્વારા ભાજપ સામે વિરોધ પ્રદર્શન અને રેલીમાં કુલ 14 કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી। નેશનલ હેરાલ્ડ કેસમાં સુપ્રીમ કોર્ટ દ્વારા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને રાહત આપતો ચુકાદો આપવામાં આવ્યો છે, ત્યારે ખોટી રીતે ગાંધી પરિવારને બદનામ કર્યાના આક્ષેપો સાથે જામનગરમાં જિલ્લા કોંગ્રેસ દ્વારા રેલી યોજીને ગાંધી લડે થે ગોરો સે, હમ લડેંગે ચોરો સેના સૂત્રોચ્ચાર સાથે જિલ્લા ભાજપ કાર્યાલય સુધી રેલી યોજવામાં આવતા 14 કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી। રાજકોટની શાળાના પ્રવાસમાં ગંભીર બેદરકારી, સાસણના રિસોર્ટમાં ધોરણ 8ના વિદ્યાર્થીનું સ્વિમિંગ પૂલમાં ડૂબી જવાથી મોત। રાજકોટના હાથીખાના વિસ્તારમાં આવેલી નવયુગ સ્કૂલ દ્વારા આયોજિત શૈક્ષણિક પ્રવાસ એક પરિવાર માટે કાયમી માતમમાં ફેરવાઈ ગયો છે। સાસણ નજીકના એક રિસોર્ટના સ્વિમિંગ પૂલમાં નાહવા પડેલા ધોરણ 8ના વિદ્યાર્થીનું ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યું હતું। આ ઘટનાને પગલે હસતા રમતા બાળકોનો પ્રવાસ પળવારમાં શોકમાં ગરકાવ થઈ ગયો હતો।
સુરેન્દ્રનગરમાં જિલ્લા કક્ષાની વાઇબ્રન્ટ સમિટમાં ₹834 કરોડના એમઓયુ. લીંબડી રાજકોટમાં જાન્યુઆરીમાં યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત સમિટની તૈયારીના ભાગરૂપે સુરેન્દ્રનગર જિલ્લા કક્ષાની વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ યોજાઈ હતી, જેમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર અને 30 કંપનીઓ વચ્ચે ₹834 કરોડના એમઓયુ નક્કી થયા હતા. આજે સ્થળ પર પ્રતીકરૂપે ઉદ્યોગ સાહસિકોએ એમઓયુ કર્યા હતા. આસામમાં મોટી ટ્રેન દુર્ઘટના. રાજધાની એક્સપ્રેસની અડફેટે અનેક હાથીના મોત, 5 ડબ્બા ખડી પડ્યા. આસામના લુમડિંગ ડિવિઝનમાં શનિવારે 2020ની સવારે એક દુઃખદ દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં જ્યાં સૈરંગ નવી દિલ્હી રાજધાની એક્સપ્રેસ જંગલી હાથીઓના ટોળા સાથે અથડાઈ હતી. ટક્કર એટલી બધી જોરદાર હતી કે ટ્રેનનું એન્જિન અને 5 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. એવું કહેવાય છે કે ટોળામાં લગભગ 8 હાથીઓ હતા, જેમાંથી ઘણાના મોત થયા હતા. વડોદરામાં એમએસયુ યુનિવર્સિટીમાં રેગિંગની ઘટના. વિદ્યાર્થીને લાફા ઝીંકાયા. વીડિયો વાયરલ. વડોદરા એમએસયુ યુનિવર્સિટીની પોલિટેકનિક કોલેજના ક્લાસરૂમમાં એક વિદ્યાર્થીને અન્ય વિદ્યાર્થી દ્વારા માર મારવાનો વીડિયો વાયરલ થતાં ચકચાર મચી ગઈ છે. સમગ્ર ઘટના પાછળ રેગિંગની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે અને તેના કારણે વિદ્યાર્થીઓમાં પણ ફફડાટ ફેલાયો છે. કન્સ્ટ્રક્શન સાઇટ પર સૂતી બાળકી પર કારનું ટાયર ફરી વળવાથી ઘટના સ્થળે જ મોત. વડોદરામાં કરુણ દુર્ઘટના. વડોદરા શહેરના ભાયલી વિસ્તારમાં એક હૃદયદ્રાવક દુર્ઘટના સર્જાઈ છે. અહીં એક કન્સ્ટ્રક્શન સાઇટ પર બિલ્ડરની કારના ટાયર નીચે કચડાઈ જવાથી શ્રમિક પરિવારની માત્ર 5 મહિનાની માસૂમ બાળકીનું કરુણ મોત નીપજ્યું છે. માતા પિતાની નજરની સામે જ આ કાળજું કંપાવી જનારી ઘટના બનતા સમગ્ર વિસ્તારમાં અને શ્રમિકોમાં અરેરાટી વ્યાપી ગઈ છે. ₹110 કરોડના ખર્ચે સાબરમતી નદી પર વધુ એક બ્રિજ બનશે. વર્ષોની માંગણી બાદ આખરે પ્રોજેક્ટની મંજૂરી. આણંદ જિલ્લાના તારાપુર તાલુકાના ગ્રામજનોની લાગણીને ધ્યાને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહત્વનો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રીએ તારાપુર તાલુકાના રીંઝા ગામ ખાતે સાબરમતી નદી પર ₹110 કરોડના નવા પુલના નિર્માણની મંજૂરી આપી દીધી છે. આ નિર્ણયથી આસપાસના અનેક ગામોની વર્ષો જૂની સમસ્યાનો અંત આવશે. કાલે અમદાવાદમાં બોમ્બ ફૂટવાનો છે. કંટ્રોલ રૂમમાં આવેલા એક ફોનથી પોલીસ દોડતી થઈ. તપાસમાં ચોંકાવનારો ખુલાસો. અમદાવાદ શહેરના પોલીસ કંટ્રોલ રૂમમાં ગુરુવારે રાત્રે આવેલા એક અનામી ફોને પોલીસ તંત્રની ઊંઘ હરામ કરી દીધી હતી. ફોન કરનારે કાલે અમદાવાદમાં બોમ્બ ફોડવાનો છે તેવી ગંભીર ધમકી આપતા જ શહેર પોલીસ સતર્ક થઈ ગઈ હતી. જોકે ગણતરીના જ કલાકોમાં પોલીસે ફોન કરનારને શોધી કાઢ્યો હતો અને તપાસમાં સામે આવ્યું હતું કે આ કૃત્ય એક માનસિક રીતે અસ્થિર યુવક દ્વારા કરવામાં આવ્યું હતું. જામનગરના બોલેરો પિકઅપ વેનના ચાલક સાથે 2 શખ્સોએ જૂનાગઢ ભાડું કરવાના બહાને છેતરપિંડી કરી બોલેરો ઉઠાવી ગયા. જામનગરમાં સરદારનગર વિસ્તારમાં રહેતા અને બોલેરો પિકઅપ વેન ચલાવતા માલદેભાઈ એભાભાઈ આંબલિયા કે જેઓને 2 અજાણ્યા શખ્સોનો ભેટો થઈ ગયો હતો અને ભાડું કરવાના બહાને તેઓ પાસેથી બોલેરો પિકઅપ વેન આંચકી લઈ ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઈ છે. આખરે પોતાના ઘરે પરત ફર્યા સુરતની શિવ રેસિડેન્સીના 192 પરિવારો. સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ પોઝિટિવ આવતા મોટી રાહત. સુરતના ભીમરાડ વિસ્તારમાં આવેલી શિવ રેસિડેન્સીના રહીશો માટે રાહતના સમાચાર આવ્યા છે. બાજુમાં ચાલી રહેલા બાંધકામને ડી-વોલ તૂટી પડવાના કારણે મુશ્કેલીમાં મુકાયેલા 192 પરિવારો માત્ર 4 જ દિવસમાં પોતાના ઘરે પરત ફર્યા છે. તંત્ર દ્વારા રાત દિવસ મહેનત કરીને કામગીરી પૂર્ણ કરતા રહીશોએ હાશકારો અનુભવ્યો છે. લોન નહીં થતા કમિશનના પૈસા પરત લેવા ગયેલી મહિલા પર આરોપી અને તેના પરિવારજનોનો હુમલો. દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના સુખસર ગામે રહેતા નૈનાબેન વસંતલાલ પંચાલે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે મારા પતિની સંતરામપુર હાઇવે પર વાસણામાં ફર્નિચરની દુકાન છે. જૂન 2023માં મારા દીકરા મેહુલને જ્વેલરીનો ધંધો કરવા માટે પૈસાની જરૂરિયાત હતી. આથી અક્ષર ચોક પાસે આવેલા સહયોગ ફાઇનાન્સવાળા નૈનાબેન મળ્યાનો સંપર્ક કર્યો હતો. તેઓ દ્વારા લોન નહીં થતા તેમણે મારો સંપર્ક વિજય મોહનભાઈ સાવલિયા રહે ચામુંડાનગર સોસાયટી વાઘોડિયા રોડ સાથે કરાવ્યો હતો. તેણે 1 કરોડની લોન કરી આપવાનું કહી અમારી પાસેથી 20 લાખ રૂપિયા લીધા હતા, પરંતુ લોન કરી આપી ન હતી. જેથી અમે પૈસા બાબતે તેઓને ફોન કરતા તેઓ રિસીવ કરતા ન હતા અને તેમનો ચેક પણ બાઉન્સ થયો હતો. ગુજરાત પોલીસમાં મોટો ફેરફાર. 68 પીઆઈને ડીવાયએસપી તરીકે બઢતી. 7 ડીવાયએસપીની બદલીનો હુકમ ગૃહ વિભાગે કર્યો. ગુજરાત પોલીસમાં અલગ અલગ જિલ્લામાં ફરજ બજાવતા 68 પોલીસ ઇન્સ્પેક્ટર પીઆઈની બઢતી કરવામાં આવી છે, જ્યારે 7 ડીવાયએસપીની બદલી કરવામાં આવી છે. રાજ્યના હથિયારી, બિન હથિયારી અને વાયરલેસ પીઆઈને ડીવાયએસપી તરીકે બઢતી અને બદલીનો હુકમો કર્યા છે.
અમદાવાદ બાદ સુરતમાં પણ પોલીસની ગેરવર્તણૂક, દુકાનમાં ઘૂસીને દુકાનદાર પર કરી દાદાગીરી, વીડિયો વાયરલ. અમદાવાદ બાદ સુરતમાં પણ પોલીસની સામાન્ય નાગરિક સાથેની ગેરવર્તણૂક સામે આવી છે. હકીકતમાં રાત્રે દુકાન ખુલ્લી રાખવા બાબતે પોલીસ અને દુકાનદાર સાથે વિવાદ થયો હતો. ત્યારબાદ પોલીસે દાદાગીરીપૂર્વકનું વર્તન કરતા દુકાનદારને ધક્કા માર્યા અને હિંસાત્મક વલણ અપનાવ્યું હતું. આ ઘટનાનો સીસીટીવી વીડિયો વાયરલ થયા બાદ લોકો પોલીસની કામગીરીની આકરી નિંદા કરી રહ્યા છે. વડોદરામાં દીપિકા ગાર્ડન આસપાસ સવાર સાંજ ધંધાર્થીઓ દ્વારા થતા આડેધડ પાર્કિંગથી સ્થાનિકોમાં રોષ. વડોદરા કારેલીબાગ વિસ્તારમાં આવેલા દીપિકા ગાર્ડન પાસે સવાર સાંજ ખાનગી ફોરવ્હીલમાં વેપાર ધંધો કરનારા જ્યુસના લારીધારકોના આડેધડ પાર્કિંગ તથા બગીચામાં વોકિંગ કરનારાના પણ વાહનોના ગમે તેમ પાર્કિંગથી સ્થાનિક વિવિધ સોસાયટીઓ અને અપાર્ટમેન્ટના રહીશો ભારે મુશ્કેલીમાં પડ્યા છે. આ સમસ્યા અંગે સ્થાનિક કોર્પોરેટરો સમક્ષ અને વોર્ડ કચેરીએ વારંવાર રજૂઆતો છતાં સમસ્યા યથાવત રહેતા સ્થાનિકોમાં ભારે રોષ વ્યાપ્યો છે.